આજના વિડીયોમાં આપણે વહાલી દીકરી યોજના વિશે વાત કરીશું, જે નવા સુધારા પ્રમાણે 1,10,000 સુધી સહાય મળે છે બાળાઓને, એટલે કે દીકરીઓને। ગુજરાત સરકારની આ યોજના છે। દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, તેમના શિક્ષણને વેગ આપવા, બાળ લગ્નો અટકાવવા અને મહિલા સશક્તિકરણને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દીકરીઓને 1,10,000 રૂપિયા છે તે એની નાણાકીય સહાય છે તે પૂરી પાડવામાં આવે છે। ટોટલ 1,10,000 મળે છે। ત્યારબાદ આગળ જોઈએ યોજનાના ઉદ્દેશ્યો। દીકરીઓના જન્મદર વધારવો, દીકરીઓના શિક્ષણને ઉત્તેજન આપવું અને શાળા છોડવાના દર એટલે કે ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવો, દીકરીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું, બાળ લગ્ન અટકાવવા। તો આ બધા એના ઉદ્દેશ્યો છે। મળવાપાત્ર લાભો જોઈએ હપ્તાવાર। તો પ્રથમ હપ્તો છે તે દીકરી જ્યારે ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000ની સહાય મળે છે। બીજો હપ્તો દીકરી જ્યારે ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે 6,000 રૂપિયાની સહાય મળે છે। ત્રીજો અને અંતિમ હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે 1,00,000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે। તો ટોટલ આ 3 તબક્કામાં મળે છે। પહેલા ધોરણમાં 4,000, 9મા ધોરણમાં આવે ત્યારે 6,000 અને ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો 18 વર્ષથી ઉપરની ઉંમર થઈ જાય ત્યારબાદ 1,00,000 રૂપિયા છે તે મળે છે। પાત્રતા માપદંડ જોઈએ તો દીકરીનો જન્મ 2/8/2019ના રોજ કે ત્યારબાદ થયેલ હોવો જોઈએ। 2019 પછી જન્મેલ હોવા જોઈએ, 2 ઓગસ્ટ 2019 પછી। દંપતીના પ્રથમ 2 સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે। એટલે એક દીકરી હોય તો એને પણ આ લાભ મળે છે, 2 દીકરી હોય તો તેને પણ લાભ મળે છે। અપવાદરૂપ કિસ્સામાં બીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કે 3 કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને લાભ મળવા પાત્ર છે। જેમ કે પ્રથમ પ્રસૂતિમાં પ્રથમ ડિલિવરીમાં એક દીકરી આવી અને બીજી ડિલિવરીમાં છે તે જુડવા 2 દીકરીઓ આવી તો ટોટલ 3 દીકરી થાય, તો 3 દીકરીઓને આનો લાભ છે તે મળશે। આમ જોઈએ તો 2 સંતાનો સુધી જ છે, પરંતુ આ રીતે હોય 2 દીકરીઓ એકસાથે આવે તો તેને પણ લાભ મળે છે। માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તાર માટે 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। એટલે કે જો તમારા લગ્ન થયેલા છે ત્યારે તમારી ઉંમર પૂરી હોય તો તમારી દીકરીઓને આનો ફાયદો મળી શકે। દીકરીના જન્મના 1 વર્ષની અંદર અરજી કરવી છે તે ફરજિયાત છે। 1 વર્ષની અંદર આની અરજી થઈ જવી જોઈએ। જરૂરી દસ્તાવેજો। દીકરીના માતા પિતાનો સંયુક્ત આવકનો દાખલો, દીકરીના માતા પિતાનું આધાર કાર્ડ જોઈશે, દીકરીના માતા પિતાનો જન્મનો પુરાવો એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, દીકરીના માતા પિતાનો રહેઠાણનો પુરાવો, લાઇટ બિલ અથવા તો વેરા બિલ તમે રહેઠાણના પુરાવામાં આપી શકો। આ બધા ડોક્યુમેન્ટ જરૂરી છે। દીકરીનો જન્મનો દાખલો, દંપતીના જન્મેલા અને હયાત બાળકો જેટલા પણ બાળકો હોય તેના જન્મના દાખલા, વહાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંદનામું અને બેંક પાસબુકની નકલ, આટલા બધા ડોક્યુમેન્ટ છે તે આપવાના થશે આ યોજના માટે। અરજી ક્યાં કરવી? તો યોજનાનું અરજીપત્રક ગ્રામ પંચાયત કચેરીના ગ્રામ સેન્ટર, તાલુકા મામલતદાર કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પરથી પણ મેળવી શકાય છે। ભરેલું ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત કચેરીમાં જમા કરાવવાનું રહેશે। ફોર્મ મેળવી ફોર્મ ભરી તેની સાથે બધા ડોક્યુમેન્ટ અટેચ કરી અને તમારે જે કચેરી આમાંથી લાગુ પડતી હોય, જેમ કે ગામમાં હોય તો ગ્રામ સેન્ટરમાં તમે કરાવી શકો, તાલુકા મામલતદાર કચેરી,
જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી. તો આ રીતે તમે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં તમે ફોર્મ જમા કરાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડો, જેથી દરેક લોકો છે તે આના વિશે જાણી શકે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.